બાળક વિપતા, આપત્તિ, મુસીબત, બદનસીબી, અપશકન અને અકાળ મૃત્યુથી થાય છે, બધા મારા કાળ ચક્રમાં ફસાઈ જાય છે. જુઓ હવે આ કાળ ચક્ર કેવી રીતે પોતાનો કાળો કેર વર્તાવે છે. હલો, હા બોલ કાંતિ. હલો મંજુ, આપણા ભાઈ વીરજીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ડૉક્ટર કહે છે આપણા ભાઈ વીરજીની બંને કિડની ફેલ થઈ ગઈ છે. ડૉક્ટરે માત્ર 1 જ મહિનાનો સમય આપ્યો છે. જો કિડની નહીં મળે તો આપણા ભાઈ વીરજીને... કાંતિ, ચિંતા નહીં કર, આપણે કાંઈક રસ્તો કાઢશું. એ વાંજ છે વાંજ, सवार सवार में आवा वांजियाना मोढ़ा ना जवाय. अगर देवा, घर में बच्चे तो है नहीं, खाली पीली घर में खिलौने जमा करके रखे हैं. तारो तो छोकरो छे नहीं, तो પછી અમારા છોકરા ઉપર નજર શું કામ બગાડતી હોય છે? सॉरी पुष्पाबेन, आपकी रिपोर्ट आ गई और रिपोर्ट के हिसाब से आप कभी मां नहीं बन सकती. नहीं, हाँ न बनी सके. એ ભાઈ ઉભા રહો, સાંભળો, એ પ્લીઝ ઉભા રહો ને. અરે મારો બાળક ભૂખ્યો છે, કોઈ તો મદદ કરો. અમારી પાસે જે દૂધ હતું એ પતી ગયું છે, મહેરબાની કરો. એ ભગવાન, આ કેવી પરિસ્થિતિ છે? એક બાપ થઈને પોતાના છોકરાનું પેટ નથી ભરી શકતો, તો હવે એવો શું કરું? કલ્પના, બસ આ જ થવાનું હતું. આ તારા પગપાળાના જીદના લીધે આપણે રસ્તો ભટકી ગયા. સામે ઘોર અંધારું છે, દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી, મોબાઈલમાં નેટવર્ક નથી. રાત્રે મરી ગયા ને તો આપણી ઠાઠડી ઉપાડવા પણ કોઈ નહીં આવે. મહેરબાની કરીને આવું નહીં બોલો. તો શું બોલું? તને બહુ ભરોસો છે ને તારા પાબુદાદા ઉપર? તારા પાબુદાદા બધાને વારે ચડે છે ને, તો હમણાં કેમ ગયા? મંદિરમાં પુરાઈ ગયા? કે એમને કે આપણને આ તકલીફમાંથી બહાર ઉગાડે? કે એમને કે એમની નિયાણીને વારે ચડે? જો આજે તારા પાબુદાદા મદદ કરવા નહીં આવ્યા ને, તો હું સમજીશ કે છે જ નહીં. કોઈ નહીં આવે. તમારી હાલની પરિસ્થિતિ જ તમારી વાસ્તવિકતા છે. કાળને સ્વીકારી લ્યો, કારણ કે આ દુનિયામાં કાળથી વિકરાળ અને વિશાળ કોઈ છે જ નહીં, કોઈ જ નહીં. આ કેવી પરીક્ષા છે? એક બાજુ મારા ઘરે મારા દીકરાના લગ્ન છે અને બીજી બાજુ મારો ભાઈ હોસ્પિટલમાં કિડનીની બીમારીથી પીડાઈ રહ્યો છે. દાદા, આજ સુધી તમે મને વગર માંગે બધું જ આપ્યું, પણ દાદા આજ હું પહેલી વાર તમારી પાસે કંઈક માંગુ છું. હું મારા ભાઈને કિડની આપવા તૈયાર છું, પણ મારા ભાઈને સાજો કરી દેજે. ભલે મારા દીકરાના લગ્નમાં ન આવે, પણ દાદા એને સાજો કરી દો, એને સાજો કરી દો. દાદા, તારે આંગણે આજે એક માં ભીખ માંગી રહી છે. હું તારા દ્વારે પગપાળા કરીને આવી. હવે તો મારા સુના આંગણાથી પાવી છે. જે સાડીના છેડાથી મારે મારા છોકરાનું મોઢું લૂછવાનું હોય, આજે એ છેડાથી હું આંસુ લૂછી રહી છું. જે ખોળામાં મારે મારા છોકરાને પોઢાવવાનું હોય, એ ખોળો આજે તારી આગળ પાથરીને ભીખ માંગી રહી છું. દાદા, એક માં પોતાના અશ્રુઓથી તારા ચરણ ધોવા તૈયાર છે. કૃપા કરો દાદા, કૃપા કરો. એટલા નિષ્ઠુર થઈ ગયા તમે દાદા કે તમને તમારા ભૂખ્યા ચોરોની પુકાર
નથી સંભળાતી? અહીં મારો છોકરો દૂધ વગરનો ક્યારનો રડી રહ્યો છે. શું એ તમને નથી સંભળાતું દાદા? એનું ગળું સુકાવા લાગ્યું છે. શું એ તમને નથી દેખાતું? કેમ દાદા, કેમ? ક્યાં ખોટ રહી ગઈ અમારી ભક્તિમાં? જવાબ આપો દાદા, જવાબ આપો. મૂંગા શું કામ બેઠા છો દાદા? મદદ કરો. જેમ હોડી મજધારે અટકી જાય છે એમ અમે રસ્તો ભટકી ગયા છીએ. અમને સાચી વાટ બતાડો દાદા. અમારી નૈયા પાર લગાડો પાબુ દાદા. હવે વાત અમારી ભક્તિના અસ્તિત્વ પર આવી ગઈ છે. અમારી વારે ચડો, અમારી વારે ચડો, અમારી વારે ચડો દાદા. વારે ચડો દાદા, વારે ચડો, વારે ચડો દાદા, વારે ચડો. કેટલી પણ પ્રાર્થના કરી લ્યો પણ કોઈ નહીં આવે, કોઈ વારે નહીં ચડે, કોઈ વારે નહીં ચડે. હલો મંજુ, એક ખુશખબરી છે. અમદાવાદની હોસ્પિટલમાં આપણા ભાઈ વીરજીને કિડની મળી ગઈ છે. ચમત્કાર થઈ ગયો મંજુ, ચમત્કાર. દાદાએ તારી પ્રાર્થના સાંભળી લીધી મંજુ, દાદાએ તારી પ્રાર્થના સાંભળી લીધી. શું? કિડની મળી જાય?